ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે છે ને આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છે એક વિડીયોની અંદર. ખાસ કરીને મિત્રો આજનો જે વિડીયો એવો હતો કે આપણે જ્યાં રોડ દેખાતો છે મિત્રો એની જગ્યાએ જો આ જગ્યાએ આપણે કપસા પડેલા છે. તો શું છે થોડુંક ટ્રેક્ટરની વાયલું છે એટલે વેકરી પડી ગયું હોય તો મને એવું થયું કે લાઈને કોઈ ખોટો કોઈક ગાડીવાળા પડે તો થોડી ઘણી હેરાનગતિ થાય, ગાડી સ્લીપ ખાઈ પડે તો આપણે થોડુંક લાઈને સાફસૂફ કરવું છે. તો શું છે થોડોક સાફસૂફ કરી લઈએ. મને એમ થયું કે ભાઈ થોડું ઘણું આ બધા ભાઈ ટ્રેક્ટર બેક્ટર હાંકતા હોય ને તો થોડુંક ખાસ ધ્યાન રાખવું ભાઈ, કે ભલે વાંધો નહીં તમે સારું જ કામ કરતા હશો પણ જરાક છે ને ભાઈ થોડુંક રસ્તો ને એવું ના વળાકના ઓલામાં છે પડ્યા હોય ને તો લગભગ હાથ પગ ભાંગી જાય એવું છે. તો વિડીયો ઉતારે ને પણ મને એમ થયું લઈને સાફસૂફ કરી નાખીએ અને સારું કામ છે અને તે બધી જગ્યાએ બધા લોકો ન પોગી શકતા હોય તો આપણે નાની એવું કામ છે આપણે તે કરી શકીએ. એટલે મને એમ તો લાય આપણે સાફસૂફ કરી નાખીએ. તો હાલો મિત્રો છે ને હું જરાક હવે સાફસૂફ કરી નાખીએ એટલે કોઈ હાનિ ન થાય એની માટે, બરાબર? તો હાલો એક જરાક લાઇક કરી દેજો અને સારું કામ લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. છે ને પહેલાં તો આપણે અહીંયા વાળવા માટે ખાવણો લઈ આવીશું. જો કદાચ મળી જાય ને તો શું છે કે વેકરો ને એવું બધું છે એ નીકળી જાય ને કોઈ જાતને ગાડીમાં ને એમાં કોઈ જાતની તકલીફ ન થાય, કારણ કે ગાડી લઈને જતા જ તે હું પોતે જ રહી ગયો ગાડી સ્લીપ ખાવામાં ને એમાં, એટલે એ લહરે નહીં ગાડી. તો એની માટે એક આ સરસ તો એક આ સાફસૂફ થોડુંક છે તો આપણે કરી લઈએ અને થોડોક સાથ સહકાર આપજો, બરાબર? હાલો તો છે ને આપણે હાવણો લઈ લીધો હવે અને સરસ મજાનું આપણે કામ કરવું. ભાઈ આપણે શું છે કે નાનું નાનું કામ કરવી ને તો ભલે લાઇક ન થાય કાંઈ વાંધો નહીં, શેર ન કરે ને તો કાંઈ વાંધો નહીં, પણ સપોર્ટ કરજો ભાઈ, બરાબર? બ્લોગિંગમાં તો બધી વસ્તુ આવતું હોય તો આ થોડુંક આપણે સેવાનું કામ કહેવાય. આ કારણ કે સરકાર બધે ન પોગે કે આપણે થોડોક સપોર્ટ દેવો પડે, બરાબર? જો ટ્રેક્ટર આવે જ છે નથી આવતું એમ નહીં, સાફસૂફ થાય જ છે. જુઓ ત્યાં સાફસૂફ કરવા માટે નીકળ્યું છે તો આપણે વ્યવસ્થિત સાફ કરવું છે એવું નથી. ટ્રેક્ટર આવ્યું છે આપણે સાફસૂફ જ કરવાનું છે આપણે. હા વાંધો નહીં, સાફ થઈ ગયું છે અને એક્સિડન્ટ થવાની હવે શક્યતા ઓછી રહે. નકર આમાં શું છે કે ગાડી સ્લીપ થઈ જાય એમાં, તો એટલી રીતે આપણે સાફ થઈ ગયું છે. થોડું ટ્રેક્ટરને બે મદદરૂપ કરીને આપણે આપણું સાફસૂફ કરી નાખ્યું છે. તો આવી તમારી રીતે નાની નાની સેવા હોય તો કરાય, કારણ કે સરકાર પછી બધે પહોંચે નહીં, આપણે રીતે પાછું કામકાજ કરવું પડે. જો આ અત્યારે કેવું સરસ મજાનું સાફ થઈ ગયું એટલે હવે ગાડી કોઈ પ્રકારની સ્લીપ ખાવાની કોઈ શક્યતા રહે નહીં અને કોઈ જાનહાનિ પણ ન થાય. એટલે ભાઈ આવું કોઈક જગ્યાએ હોય કામકાજ થતું હોય તો થોડું ઘણું આપણે સાથ સહકાર પણ રાખવો પડે, સપોર્ટ પણ દેવો પડે અને થોડોક બધાને જો સાથ સહકાર હોય તો શું છે કે જાનહાનિ ઓછી થાય અને સરસ મજાનું કામકાજ પણ થાય. જુઓ તમે આખું ટર્નિંગ લે છે ઠેઠ આ સુધીથી અહીંયા, એટલે આ જગ્યાએથી ગાડી જે આવે એટલે શું છે કે સ્લીપ ખાવાની શક્યતા રહે આ બાજુમાં, એટલે એ તકલીફ હવે ઓછી થશે. તો બસ વધારે કાંઈ નહીં મિત્રો, વિડીયો કેવો લાગે અવશ્ય પાછા કહેજો અને નવા હોય તો લાઈક કરી દેજો મિત્રો. જો તમે આ બધું કેમ આવે જોયું ને તમે ગાડી. બસ હાલો હવે.